આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જયદીપ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. આજે હોલિકા દહનનું પર્વ સમગ્ર જિલ્લામાં શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહ્યું છે. હોળી એ રંગોત્સવ, અસત્ય પર સત્યના વિજયનું પર્વ છે. ભક્ત પ્રહલાદની ભક્તિના વિજયનું પ્રતિક પર્વ છે. આજે સાંજ ઢળતાં જ કચ્છમાં વિવિધ દેવ મંદિરોમાં હોળીનું પૂજન કરી હોળી પ્રાગટ્ય કરવામાં આવશે. આજે હોળી પર્વ સાથે ચંદ્રગ્રહણ થશે, પણ ભારતમાં ક્યાંય એ જોવા નહીં મળે. આવતીકાલે રંગભરી ધૂળેટી ઉજવવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હોળીની શુભકામનાઓ પાઠવી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિકોને હોળી ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી છે અને આ પર્વ પ્રેમ, સદભાવના તેમજ એકતા સાથે ઉમંગનું પર્વ બની રહે તેવી આશા વ્યક્ત કરી છે. કચ્છમાં લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા વ્યાયામ શરૂ કરાયો છે. જેના ભાગરૂપે કચ્છની શાળાઓમાં 3,10,262 સંકલ્પ પત્રો અપાયા છે, જે છાત્રો પોતાના વાલીઓ પાસેથી ભરાવી 1 એપ્રિલ સુધીમાં પરત કરશે. પ્રાથમિક શાળાના કુલ 2,25,610 વિદ્યાર્થીઓ તેમજ જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં 22,830, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં 29,099 અને ખાનગી માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં 32,723 મળીને કુલ 3,10,262 સંકલ્પ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે ક્ષય દિવસના ઉપલક્ષમાં જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા જાગૃતિ વિષયક કાર્યક્રમો યોજાયા હતા. જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર મનોજ દવેના જણાવ્યા પ્રમાણે કચ્છમાં હાલે ટીબીના 1,570 સક્રિય કેસ છે, જેમાં ગંભીર દર્દીની સંખ્યા 60થી 70 જેટલી છે. તાજેતરમાં સરકાર દ્વારા જિલ્લાને ટીબીના 2 એક્સરે મશીન અપાયા છે. આ મશીન AI સંચાલિત અને હરતા ફરતા છે. આ મશીનથી અત્યાર સુધી 1,200 વ્યક્તિના એક્સરે રિપોર્ટ કરવામાં આવ્યા છે. ક્ષયરોગની સારવાર દર્દીને વિના મૂલ્યે આપવામાં આવે છે, તેમ જિલ્લા ક્ષય અધિકારીએ જણાવ્યું હતું. માર્ચ મહિનો અંત ભણી હોતા કચ્છ જિલ્લા તિજોરી કચેરી સહિતની કચેરીઓમાં ચાલુ નાણાકીય વર્ષના ચૂકવણા માટેનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આગામી શુક્રવારે જાહેર રજા હોવા છતાં પણ કચ્છની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓ ચાલુ રહેશે. મુન્દ્રામાં દસ્તાવેજોની સંખ્યા વધી જતાં સ્લોટ વધારાયો છે. એ મુજબ મુન્દ્રાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં કામકાજનો સમય સવારે 10:30ના બદલે વધારીને 9 વાગ્યાનો કરી દેવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટની પરીક્ષા 31 માર્ચના લેવાશે. આગામી રવિવારે કચ્છની 117 શાળામાં આ પરીક્ષા લેવાશે, જેથી તે દિવસે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ માર્ગ ઉપર, ચોકમાં કે ગલીમાં 5 કરતાં વધારે લોકોએ એકઠા ન થવું સહિતની બાબતો પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મિતેશ પંડ્યાએ જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધના આદેશ જારી કર્યા છે. રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં તાંત્રિક ક્ષતિના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની કામગીરી બંધ છે. ત્યારે ભુજની પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીમાં 26 અને 27 એપ્રિલના દ્વિચક્રી અને 4 ચક્રી વાહનોની ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની કામગીરી બંધ રહેશે. આઈપીએલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. અને આ સાથે સમાચાર પૂરા થયા.